સુરત પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાઓ અટકાવવા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સફેદ એલઈડી લાઇટ લગાવી ફરતા વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરી છે। ત્યારે સફેદ એલઈડી લાઇટ લગાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી સફેદ એલઈડી લાઇટ ન લગાડવા સમજણ આપવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અનધિકૃત રીતે લગાડેલા સફેદ એલઈડી લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકો અંજાઈ જવાથી માર્ગ અકસ્માત થતા હોય છે। જે માર્ગ અકસ્માતમાં ઘટાડો આવે તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ એન્ડ ટ્રાફિક રાઘવેન્દ્ર વસ્ત્રના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પન્ના મોમૈયા, ટ્રાફિક રિજિયન 2ના એસીપી વીપી ગામિત તથા અને ટ્રાફિક સર્કલ 5ના પીઆઈ પીજે સોલંકી તેમજ આરટીઓના અધિકારીઓ સાથે સંકલનમાં રહી માન દરવાજા ખાતે અનધિકૃત રીતે સફેદ એલઈડી લાઇટ લગાવેલા વાહનોના ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। તો વાહન ચેકિંગ દરમિયાન વાહનોમાં અનધિકૃત રીતે સફેદ એલઈડી લાઇટ લગાવેલા 60 જેટલા વાહન ચાલકો મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વાહન ચાલકોને સફેદ એલઈડી લાઇટ નહીં લગાવવા સમજ અપાઈ હતી। સુરતમાં અનધિકૃત સફેદ એલઈડી લાઇટ વાહનો પર લગાવનારો સામે પોલીસે લાલાંક કરી હોય તેથી હવે તેઓ સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે।